હા રઘુભાઈ, એટલે રઘુભાઈ તમે તો યાર શું કરો છો? હા, તમારા છોકરાના બાયડી ચારની બેઠી છે ઘેર. તમારા છોકરાની બાયડી ચારની ઘેર બેઠી છે ને તમે કોઈ હારતા નહીં યાર. તેરિયાઓ ને તેરિયાઓ તો હજી પછી કેમ બિહાર રાખશે? તમારી વાત સાચી છે યાર. મારે કોઈ શોખ નહીં કોઈ છોકરાની બાયડીના ઘેર બિહાર રાખવાનો. પણ આમાં શું કરે, અમારા બેમાં વેવૈયોમાંથી કોઈનો વોક નહીં. પણ આ પેલો મોરભાઈ મારો બેટો, એ મોરભાઈ છે ને એ મારો ઓછો ગોઠતો જ નહીં. જેટલી વખત જઈએ એટલી વખત પીને બેઠો હોય. અમારે તો મોરભાઈ જ પીધેલ હે, જેટલી વખત જો એટલી વખત પીધેલો હોય. શું કહે ને કયો આવું તમે કહો. હવે જવું હોય 2 દાડામાં મોરભાઈના જોડે. તમારે યાર છોકરાને બાયરીને બધું કમ્પ્લીટ હતું ને ચમ રિહાઈને જઈએ ખબર ના પડી કોઈ. આમાં આમાં તમે તો જબરું કરો હોય ને ઘેર બહુ ના બેહાર રાખાય તેરિયા બી કરે તમારે. હવે એ હાદો હોય તો કોક કે ખરા તો ભાઈ આ બાયરીને તેરી લાવવાનું કરો, અને પાછો એમ કહે કે મારા વગર નહીં તેરી લાવવાની. પછી આપણે એકલા જઈએ તો એ નકામું પડે ને. અગો કરાય પછી એમ કહે કે મોરભાઈએ આવું કરાયું. અરે અમે શું કરીએ? અને પછી અમારા વગર તેરી આવે એવું થોડું ચાલે. એક તો અમે હગું કરાવીને પછી કોઈ ભાવ પૂછતા નહીં. હવે છોડી રહીને બેઠી એમાં હું શું કરું? હું તો હગું કરાવીને છૂટો. હવે તમારા ઘરમાં બબાલો હોય એમાં મારે શું? હા એ વળી બધા મને કે કરે કે મોર હોય આવતો નહીં મોર હોય તેડી આવવાનું કારણે એવા હોય તો. છોકરા બાપો આવે છે એ ધોતી ઊંચું કરીને શું આવે આબાજી મારા ઓળખાના આબાજી હોય આવે એટલેની વાત છે. માની કે મોરભાઈ એવો હતો ને કે એને વચ્ચે મારા ઘરમાં ઝઘડા કરાવે. એટલે હું એક તો તારા છોકરાને હગું કરાવ્યું કોઈ ઝઘડા થોડા હું કરાવતો. હા તું તાર તને કહું કોઈ એ કરવા ભાઈ તમને શરમ બરમ જેવું કોઈ હક નહીં. હા અમારા છોકરાની હગાઈ કરાવી લગ્ન કર્યો 12 મહિનામાં તો છોડી રિહાઈને બેસી હે વગર વખે. અને તમે યાર ભલા આદમી વચ્ચે ડખો ગાલીને જ્યાં હો હગું એ કરાબાથી યાર ડખો તમે ગાલ્યો હો. એના પછી જેટલી વખત કહેવા આવી એટલી વખત પીને પડ્યા હોય હો. હવે તમારે શું કરવાનું હોય કહેજો. બધા બગાડ ના ગયો મેં જોવાનું કીધું તાર તેવી હતી હજાર તાર છોકરા બારે. હા હું દર વખત કોઈ હું આવું એટલે ભાઈ મારા વગર તો તને કશું ના મોકલાવી ગયો. જા જોવા જો ત્યાં હું એ જોઉં છું એ મોકલો. હંગાત આવવાનું હોય કે નહીં તેરવા? ના આવવાનું હોય તો ના પાડી દો. અમારા વેવાઈ તો બાપડા ગાય જેવા છે ગાય. હા તારા જેવો મોરવે મળ્યો ને અમારી પથારી ફેવરી. હવે તારા આવવું હોય તો આવે ને કાં ખોય નહીં. મેં વેવાઈને ફોન કરી દીધો કે તમે તાર મોરવાની જરૂર નહીં અને રંગે ચંગે તેડી દો તમે તાર. એટલે હું તો આ ઉપડ્યો. હા મારું કરી. હા અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.